નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 10માં મળ્યા છીએ. આ ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે સરકારના અંગો. આપણે અહીંયા જો સરકારના અંગોની ચર્ચા કરીએ તો મુખ્ય 3 અંગો આપણે કહી શકીએ: ધારાસભા, પછી કારોબારી અને ન્યાયતંત્ર. જોકે ન્યાયતંત્ર જે છે એના વિશેની આપણે ચર્ચા 11મા ચેપ્ટરમાં કરવાની જ છે. તો અહીંયા આપણે મુખ્ય બાબતો જે છે એ સરકારના કયા કયા અંગો છે તથા તે કેવી રીતે કાર્ય કરે છે એના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. અહીંયા આપણે જોઈએ તો રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ શું છે તો કે કાયદો અને વ્યવસ્થા જાળવવી, લોકોની સુખાકારી અને સલામતી જે છે એ સાધવાનો પ્રયત્ન કરવો. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે અગાઉ આપણે ચર્ચા કરી એમાં મૂળભૂત હકો છે. પછી તો કે નીતિ નિર્દેશક સિદ્ધાંતો, કોઈ પણ રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો છે. આ બધી ચર્ચામાં આપણે અમુક મહત્વની બાબતોની એમ પણ ચર્ચા કરી કે રાજ્ય સરકાર છે અથવા તો કેન્દ્ર સરકાર છે એ કેવી રીતે કાર્ય કરે છે, લોકોનું સુખાકારી અથવા તો લોકોનું કલ્યાણ થાય એના માટેના કેવા કેવા પગલાં જે છે, તથા આદિજાતિ કે આપણે પછાત જાતિ જે છે એના કલ્યાણ માટેના કેવા કાર્ય જે છે એ લોકોએ કરવાના હોય એના વિશેની પણ આપણે ચર્ચા કરી. તો અહીંયા આપણે આખું એનું માળખું કે આ સરકાર જે છે એ કેવી રીતે કારોબારી તથા કોઈ પણ કાયદો છે એ કેવી રીતે ઘડશે. આપણે સાંભળ્યું હોય વડાપ્રધાન છે, પછી કેટલાક મંત્રીઓ છે, તો એની નિમણૂક કેવી રીતના થતી હોય, લોકસભા છે, રાજ્યસભા છે, આવા શબ્દ બધા તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલા જ હોય. તો એ બધા વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. અહીંયા આપણે કીધું કે લોકોનું સારું એવું કલ્યાણ થાય અથવા તો તેમના સ્વતંત્ર અને તેના મૂળભૂત હકો જે છે એનું જતન તથા રક્ષણ કરવું એ જ રાજ્યની કામગીરી છે. રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અંગે સરકારના 3 અંગો છે, એમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર જે છે એમાં પરસ્પર સહકાર થાય, પરસ્પર સહકારની ભાવના કેળવાય અને આ દરેક કાર્યો જે છે એ કાર્યો સિદ્ધ થાય એના માટેની જ આપણે વાત કરવાની છે. અહીંયા કીધું છે ધારાસભા. ધારા એટલે કાયદો. કાયદો જે છે એ ઘડવાનું કાર્ય જે છે એ કોનું છે તો કે સરકારનું છે. જ્યારે કારોબારી એટલે શું તો કે એ કાયદો, ઘડેલો કાયદો જે છે એનો અમલ કરવાનો. અને ન્યાયતંત્ર એટલે કે તો કે એ કાયદાનો ભંગ થાય એને સજા આપવાનું. અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો હતો કે 3 તલાકની જે મુસલમાનોમાં જે 3 તલાક જે છે એને નાબૂદ કરી દેવું, અથવા તો જે આપણે એ લોકોમાં રીતિ રિવાજ છે કે 3 વખત તલાક કહી દે અને સીધું તલાક મળી જાય. તો એવી રીતના આ જે કાયદો જે છે એ કાયદો અલગ પ્રકારનો કાયદો ઘડ્યો કે આવી રીતના જો કોઈ વ્યક્તિ કરશે તો તેને સજા થશે. તો કાયદો ઘડવાનું કામ જે છે એ આપણે એમ કહી શકીએ કે સંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. પછી તો કે કાયદાનો અમલ કરવાનું કામ કોનું હોય છે? કારોબારીનું. એટલે કે દરેક રાજ્ય જે છે એ દરેક રાજ્યમાં આ રીતે જે આપણે એમ કહી શકીએ કે 3 તલાકનો કાયદો જે નાબૂદ થયેલો એનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં, એનું અમલ કરાવવાનું કામ જે છે એ કારોબારીનું છે. જ્યારે હવે કોઈ વ્યક્તિ છે એ 3 તલાકના કાયદાનું ભંગ કરે છે, અહીંયા આપણે કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ. આ હમણાં જ જે લીધેલો છે ચુકાદો એના ઉપરથી આપણે ઉદાહરણ આપેલું છે. બાકી કોઈ પણ ચુકાદો હોય, દરેક ચુકાદા જે છે એનો કાયદો ભણવાનું અથવા તો એ કાયદોનું પાલન કરાવવાનું કામ જે છે એ કારોબારીનું હોય છે. તથા જો કાયદાનો ભંગ થાય તો એની સજા જે છે એ હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, અથવા તો જિલ્લાની સેશન્સ કોર્ટ છે એના દ્વારા એને સજા આપવામાં આવે છે. ભારતીય બંધારણમાં ધારાસભા એટલે કે સંઘ અથવા તો અહીંયા આપેલું છે કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્યોમાં વિધાન ગૃહો, અને કારોબારી સંઘ એટલે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા વહીવટી તંત્ર. અહીંયા આપણે શું કીધું છે? કેન્દ્ર કક્ષાએ શું હોય છે તો કે સંસદ હોય. સંસદમાં કોનો સમાવેશ થાય છે? લોકસભા છે, રાજ્યસભા છે, રાષ્ટ્રપતિ છે, એ બધાનો કેમાં સમાવેશ થાય? સંસદમાં સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય કક્ષાએ આપણે જોઈએ તો રાજ્યપાલ આવશે, મુખ્યમંત્રી આવશે તથા એનું પ્રધાનમંડળ, કાર્યાલય,
વહીવટી તંત્ર, એ બધા જે છે એ બધા એકબીજા સાથે જોડાયેલા છે. આપણે એને ટૂંકમાં કહીએ તો કેન્દ્ર સરકાર જે છે, ધારો કે કેન્દ્ર સરકાર ભાજપની છે, તો ભાજપના આ કેન્દ્ર સરકારમાં લોકસભાના સભ્યો લાગુ પડે એમાં. પછી તો કે રાજ્યસભાના સભ્યો લાગુ પડે, અને આ જ લોકસભા અને રાજ્યસભામાં વડાપ્રધાન આવી જાય. એની ચર્ચા આપણે આગળ કરશું. અને વધારાનું આપણે વાત કરીએ તો રાષ્ટ્રપતિ. તો જે રીતે કેન્દ્રમાં આપણે એમ કહીએ કે આ બધા વ્યક્તિઓ લાગુ પડે, એ રીતે રાજ્યમાં રાજ્યપાલ જે છે, પછી વિધાનસભા છે, કેટલાક રાજ્યમાં વિધાન પરિષદ પણ હોય, તો એ વિધાન પરિષદનો પણ એમાં સમાવેશ થઈ જાય. ત્યારે ન્યાયતંત્ર જે છે એમાં કેનો સમાવેશ થાય? તો કે સર્વોચ્ચ અદાલત, જે ટોચ પરની અદાલત કહેવાય. પછી રાજ્ય છે તો રાજ્યની વડી અદાલત, તથા તાબા હેઠળની અદાલતો. પછી જિલ્લા ન્યાયાલયો, પછી કોઈ પણ ખાસ પ્રકારની અદાલતો જે છે એનો ન્યાયાલયમાં સમાવેશ થાય. આમ આપણે એમ કહી શકીએ કે આખું જે કારોબાર, સરકારનું જે કામ જે છે એ મુખ્ય આપણે 3 ભાગમાં વિભાજિત કરી શકાય. ભારત જે છે એ જુદા જુદા ઘટક રાજ્યોનું એક સંઘ રાજ્ય છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિથી, આપણે એમ કહી શકીએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું વિશ્લેષણ સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પર એકબીજાને આલમ કરતા હોય, પરસ્પરાવલંબી જે છે એ સંબંધો છે. આવું અઘરું વાક્ય જે છે એવું શું કહેવા માંગે છે, આપણે એનું વિશ્લેષણ કરીએ તો ભારત જે છે એ આખું એક અલગ અલગ રાજ્યોનું એક સંઘ રાજ્ય કહી શકાય, અથવા તો સંઘ રાષ્ટ્ર કહી શકાય. તો એમાં કેવી રીતના કાર્ય થાય કે કેન્દ્ર દ્વારા કોઈ ચુકાદો, અથવા તો કેન્દ્ર દ્વારા કોઈ આપણે એમ કહી શકીએ કાયદો ઘડવામાં આવે છે, તો એ કેન્દ્રમાં તો કોઈ માણસો રહેલા નથી. આ બધા લોકો જે છે એ અલગ અલગ રાજ્યોમાં રહેલા છે. તો આ કેન્દ્રનો ચુકાદો છે એ જે તે રાજ્યમાં લાગુ પાડવાનું કામ જે છે એ અલગ અલગ રાજ્યના કાર્યકરો અથવા તો મંત્રીઓ જે છે એના દ્વારા કરવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે એકબીજા વચ્ચેનો સંબંધ ધારાસભા અને કારોબારી. ધારાસભાએ તો ખાલી શું કામ કર્યું? નવો કાયદો છે એ જ ઘડી દીધો. પણ એને અમલ કરાવવાનું કામ જે છે એ અલગ અલગ રાજ્ય દ્વારા કરવામાં આવે છે. તો અલગ અલગ કારોબારી સમિતિ દ્વારા કરવામાં આવે છે. તો બંને વચ્ચેનો સંબંધ જે છે એ સંબંધ કેવો કહી શકીએ? આપણે ગાઢ સંબંધ કહી શકીએ. કે રાજ્યનું જે તે ધારો જે છે, અથવા તો જે તે કાનૂન જે છે એ બને છે એનો અમલ કરાવવાનો છે. સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. રાજ્ય વતી સરકારના જે કાર્યો કરે છે એ એકબીજાથી જુદા જુદા હોય છે. રાજ્ય વતી સરકાર જે કાર્ય કરે એકબીજાથી જુદા જુદા હોય. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. એટલે જ જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો કરવામાં આવે છે. એટલે કે કાયદો બનાવવા જે છે, કાયદો બનાવવા માટે કાયદાના ખૂબ જ સારા એવા ઘડવૈયા કે ખૂબ જ સારા એવા વિશ્લેષણ જે છે એ વિશ્લેષકોની જરૂર પડે છે. ત્યારે એનું અમલ કરવા માટે અન્ય વ્યક્તિઓની જરૂર પડે છે. તમને એમ કહું કે એક વ્યક્તિ જે છે એ સારો એવો બિઝનેસ કરી શકતો હોય, તો ક્યારેક એ સારી એવી નોકરી અથવા તો બીજા કોઈ કાર્ય ન પણ કરી શકતો. એટલે જે વ્યક્તિ જે છે એ જેમાં નિપુણ હોય એને કાર્ય સોંપી અને આ કાર્ય પૂરું પાડવામાં આવે. તો અહીંયા આપણે જોઈએ તો સત્તા વિશ્લેષણ થવાથી સત્તાના બેફામ ઉપયોગોની સંભાવના પણ ઘટે છે. ત્રણેય અંગોના થકી સરકારનો વહીવટ જે છે એ સરળ અને કાર્યક્ષમ બને તે માટે સત્તાનું વિશ્લેષણ જે છે એ વિશ્લેષણ જરૂરી છે. એટલે કે એક જ વ્યક્તિના હાથમાં જો બધી સત્તા હોય તો તે આ સત્તાનો મનફાવે ઉપયોગ કરશે. પણ જો સત્તાનું વિશ્લેષણ કરી દેવામાં આવે, અલગ અલગ લોકોને સત્તા આપી દેવામાં આવે, તો કોઈ સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં. દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે, તે તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્ર જે છે એ કેટલીક એવી સત્તા ધરાવે છે કે જે ધારાસભાને નિયંત્રણમાં રાખે છે. એટલે કે અહીંયા આપણે એમ કહી શકીએ કે ધારો કે એક રામ મંદિરનો મુદ્દો હતો, તો રામ મંદિરના મુદ્દામાં આપણે ધારો કે તમને ખ્યાલ જ હશે કે સુપ્રીમ કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો કે જે બાબરી મસ્જિદ જે છે એ જગ્યાએ રામ મંદિર બને. તો આ ચુકાદો જે છે એ સંસદમાં પણ આપી શકાતો હતો,
કારણ કે સંસદમાં જો બહુમતીની સરકાર હોય તો તાત્કાલિક શું કરી શકે, પોતે વોટિંગ કરાવી અને પોતે ત્યાં રામ મંદિર બનાવડાવી શકે. પણ આવી રીતના જો એ પોતાની સત્તાનો દુરુપયોગ કરવા માંડે તો ભવિષ્યમાં એની સરકાર જે છે એ પણ ન બને અને ભવિષ્યમાં એનો વિરોધ પણ થાય. માટે આ કાર્ય કોણે કર્યું? તો કે સુપ્રીમ કોર્ટે કર્યું, એટલે કે ન્યાયતંત્રએ કર્યું. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ધારાસભા પાસે બધી સત્તા રહેલી નથી, અથવા તો ધારાસભા જે છે એ પોતાની રીતે કોઈ પણ કાનૂન જે છે એ ઘડી શકતું નથી. એની ઉપર એની સાથે સહકારમાં કારોબારી તથા ન્યાયતંત્ર જે છે એનો પણ જો એને સહકાર મળે તો જ આપણે એમ કહી શકીએ કે આ ચુકાદો છે અથવા તો કોઈ પણ કાનૂન જે છે એ કાનૂન ઘડાય છે. તે જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવે છે અને તે જ રીતે ન્યાયતંત્ર ઉપર ધારાસભા અને કારોબારી દ્વારા અંકુશ મુકાય છે. હવે આપણે જો થોડીક વધારાની ચર્ચા કરીએ તો આવે છે પેલું ધારાસભા. ભારતમાં સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. જો કે આના વિશે આપણે ઘણી વખત ચર્ચા કરેલી જ છે. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. અહીંયા આવા શબ્દોનો ઉલ્લેખ શું કામ એને કર્યો? લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કક્ષાએ સંસદ એટલે કે લોકસભા જે છે એ લોકસભાના દરેક મંત્રી તથા દરેક વ્યક્તિ જે છે એ કોના દ્વારા ચૂંટાયેલા હોય છે? તો કે લોકો દ્વારા ચૂંટાયેલા હોય. જ્યારે રાજ્ય કક્ષાએ જે વ્યક્તિ ચૂંટાય છે એ સામાન્ય રીતે આપણી જે વિધાનસભા છે, જે તે રાજ્યની વિધાનસભા છે, એ કક્ષાના વ્યક્તિઓ જે છે એ પોતે રાજ્ય કક્ષા જે છે એ રાજ્ય કક્ષાના વ્યક્તિઓની ચૂંટણી કરશે. તો દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા કોણ ગણાય છે? તો કે સંસદ ગણાય છે. અને આ સંસદ જે છે એ સંસદમાં કોનો સમાવેશ થાય છે? આ સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. ધારાસભા જે છે એ કેવા પ્રકારની હોઈ શકે? તો કે એક ગૃહી ધારાસભા, કે જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય તેને શું કહેવામાં આવે છે? એક ગૃહી ધારાસભા. જો કે ભારતમાં કેવું છે? દ્વિગૃહી ધારાસભા, એટલે કે ધારાસભા બે ગૃહની બનેલી હોય. આપણે જોઈએ તો ભારતમાં લોકસભા અને રાજ્યસભા એમ અલગ અલગ બે ગૃહ આવેલા છે. તો ભારત જે છે એમાં દ્વિગૃહી ધારાસભા છે. સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ જે છે એ રાજ્યસભા અને નીચલું ગૃહ છે એને લોકસભા કહેવામાં આવે છે. અને રાજ્ય કક્ષાએ ધારાસભા જે છે એમાં વિધાનસભા અને વિધાન પરિષદ, આપણે અગાઉ પણ ચર્ચા કરી કે રાજ્ય કક્ષાએ શું હોય છે? વિધાનસભા અને વિધાન પરિષદ. હવે વિધાન પરિષદ જે છે એ બધા રાજ્યમાં નથી હોતી. ગુજરાત છે તો ગુજરાતમાં વિધાન પરિષદ નથી. તો કેટલીક જગ્યાએ વિધાન પરિષદ હોય છે, કેટલીક જગ્યાએ નથી હોતી. મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ વિધાનસભા છે. જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યો જે છે એમાં વિધાન પરિષદ પણ આવેલી છે. કેન્દ્ર કક્ષાએ ધારાસભા, તો અહીંયા લોકસભા જે છે, અથવા તો અહીંયા ધારાસભામાં આપણને શું કીધું છે? લોકસભા. તો લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભામાં સભ્યો જે છે એ પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. એટલે કે અહીંયા જે મતદાન થાય છે એ મતદાન લોકો દ્વારા જ કરવામાં આવે છે. 18 વર્ષથી ઉંમરના વ્યક્તિ જે છે એ મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ જે છે એ ચૂંટી કાઢે છે. લોકસભાની સંખ્યા આમ તો મહત્તમ 552 છે, પણ હાલ આપણે જોવા જઈએ તો કેટલી છે? 545 જેટલી સીટ છે. જેમાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે, જેની પસંદગી જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. અહીંયા ફરી પાછો એક નવો શબ્દ, એંગ્લો ઇન્ડિયન એટલે શું? તો કે ભારતમાં રહેતા કોઈ વ્યક્તિ હોય, એના માતા પિતામાંથી કોઈ એક સભ્ય જે છે એ ધારો કે ઇંગ્લેન્ડના હોય અથવા તો વિદેશના હોય, તો એના માટેની પણ એક અલગ રિઝર્વ સીટ રાખવામાં આવેલી હોય. તો એવા 2 સભ્યોની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ એ સંસદનો ભાગ છે. અહીંયા આપણે કીધું છે સંસદ એટલે જેમાં લોકસભા અને રાજ્યસભા આવે છે, અને ત્રીજું અંગ કહીએ ને એનું, તો એ આવે છે રાષ્ટ્રપતિ. જો કે રાષ્ટ્રપતિ સંસદની પ્રથમ બેઠક
કોઈ પણ સંસદ જે ચૂંટાઈને આવે છે અથવા તો લોકસભાની પ્રથમ બેઠક જે છે એની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન પોતાના પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠક જ્યારે બોલાવેલી હોય, સંયુક્ત બેઠક એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેની સંયુક્ત બેઠક બોલાવેલી હોય ત્યારે તે સિવાય પોતે સંસદમાં હાજરી આપતા નથી. એટલે કે આ જ્યારે બેઠક બોલાવેલી હોય ત્યારે પણ તે સંબોધન કરે છે અને જ્યારે પહેલી બેઠક બોલાવવામાં આવે છે ત્યારે પણ તે સંબોધન કરે છે. આ સિવાય તે હાજર રહેતા નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ રાખે છે, તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ પોતે રાષ્ટ્રપતિ ધરાવે છે. રાષ્ટ્રપતિના કાર્યો આપણે એમ કહી શકીએ કે ખૂબ જ મહત્વના છે અને અમુક હદે એને સત્તા પણ આપવામાં આવેલી છે કે તે પોતે બંને ગૃહોના સત્રને બોલાવવાનું તથા સત્ર અવસાન એટલે કે સત્રને પૂરું કરવાનું, સત્રને મોકૂફ રાખવાનું કાર્ય પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર અંતે જે સહી કરવામાં આવે છે એ રાષ્ટ્રપતિની સહી થાય પછી જ એ ખરડો કાયદો બને. આપણે અગાઉ વાત કરી કે ધારાસભામાં શું હોય, તો કે ધારાસભામાં કોઈ એક ધારો ઘડવામાં આવે, કોઈ એક કાનૂન બનાવવામાં આવે, તો આ કાનૂન જે છે એ ધારાસભામાંથી પસાર થાય અથવા તો લોકસભામાંથી પસાર થાય, રાજ્યસભામાંથી પસાર થાય, પછી તો કે એના ઉપર જ્યારે રાષ્ટ્રપતિ સાઇન કરશે ત્યારે જ આ ખરડો જે છે એ કાયદો બનશે. લોકસભા એક કાયમી ગૃહ નથી, તેની મુદત જે છે એ 5 વર્ષની હોય છે. એ તો આપણે અગાઉ પણ ચર્ચા કરી જ ગયા છીએ કે તેની મુદત છે 5 વર્ષની હોય છે અને એ સિવાય પણ એનું વહેલા વિસર્જન થઈ શકે છે, પણ 5 વર્ષથી વધારે કોઈ પણ લોકસભા જે છે એ લોકસભાનું કાર્યકાળ ચાલતો નથી. અહીંયા આપણે એક વિકટ પરિસ્થિતિ અથવા તો કટોકટીની પરિસ્થિતિમાં એક આપણે એમ કહી શકીએ કે ત્યારે અમુક સમય સુધી આ લોકસભા જે છે એ આગળ ચાલી શકે છે. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તા ભોગવવાની છે. તેથી બંધારણ જે છે એ સર્વોપરી છે, સંસદ નથી. અહીંયા આપણે કીધું કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એનું મહત્વ તો છે જ, પણ એના કરતાં પણ સૌથી વધારે મહત્વ કે જે ભારતનું બંધારણ, આપણે અગાઉ પણ ચર્ચા કરી કે આમુખ જે છે એ આમુખ આપણને કેટલીક નીતિઓ ઘડવા માટેની પ્રેરણા આપે છે અને બંધારણ આખું જે છે એ બંધારણથી બહાર કોઈ પણ જાતનો નીતિ નિયમ અથવા તો કોઈ પણ જાતનો કાનૂન જે છે એ ઘડી શકાતો નથી. સંસદે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય, વિસંગત હોય તો તેને અદાલતમાં પડકારી શકાય છે. આપણે જો કે તો ખ્યાલ જ છે બધાને કે કોઈ જોગવાઈનો ભંગ થતો હોય તો આ કાયદા જે છે એ કાયદા વિરુદ્ધ આપણે બંધારણની જે 32મા નંબરની આર્ટિકલ છે એમાં આપણે વાત કરી હતી કે આ જો જેટલા મૂળભૂત હકો આપવામાં આવેલા છે એ મૂળભૂત હકોનો ભંગ થતો હોય તો કોઈ વ્યક્તિ જે છે એ અદાલત સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. જો અદાલત એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈનો ભંગ થયો છે તો તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ ઠેરવી શકે છે. એટલે આ બાબત આપણે એ રીતના વિચારી શકીએ કે બંધારણનો જો ભંગ થતો હોય અથવા તો બંધારણનો ભંગ થાય એવો કોઈ કાનૂન ઘડવામાં આવે તો તેને રદ પણ કરી શકાય છે, પણ આનો અંતિમ નિર્ણય જે છે એ આવી રીતના હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટના હાથમાં હોય. ત્યારબાદ આપણે સંસદ સભ્યોની લાયકાતોની જો વાત કરીએ તો લાયકાતોના સભ્ય તરીકે લોકસભાના સભ્ય જે છે એની લાયકાત જે છે એ પોતે ભારતનો નાગરિક હોવો જોઈએ. તે ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર જે છે એ ધરાવતો હોવો જોઈએ. પછી તો કે સંસદે નક્કી કરેલી અન્ય લાયકાત જે છે એ પણ ધરાવતો હોય. આમાં આપણે સામાન્ય રીતે એવું કહી શકીએ કે તે નાદાર ન હોવો જોઈએ, એટલે કે કોઈની લૂંટ કરે, બેંકમાંથી બહુ બધી લોન લઈ લીધી હોય અને એનું પાછો ચૂકવણી ન કરે, જેમ કે આપણે વિજય માલ્યા જે છે એ વિજય માલ્યા નાદાર કહેવાય, કારણ કે એને બેંકમાંથી ઘણી બધી લોન લઈને પાછી ચૂકવેલી નથી. માનસિક રીતે અસ્થિર જાહેર કરેલ ન હોવો જોઈએ. એ તો આપણે પણ વિચારી શકીએ કે આવો વ્યક્તિ જે છે એ કોઈ યોગ્ય રીતે કાર્ય કરી શકે નહીં. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ, એટલે કે સરકારી નોકરી જે છે એ સરકારી નોકરી કરતો વ્યક્તિ
આમાં પોતે ભાગ લઈ શકતો નથી. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોવો જોઈએ, એટલે કે તે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો અથવા તો એના ઉપર જો કોઈ કેસ જે છે એ લાગુ પડી ગયેલો હોય, એને સજા થઈ ગયેલી હોય, તો આવો વ્યક્તિ પણ આમાં ચાલે નહીં. સંસદની બે બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવી પડે છે. સામાન્ય રીતે સંસદની બેઠક જે છે એ બેઠક આપણને ખ્યાલ છે કે આખા વર્ષમાં 3 વખત આની બેઠક બોલાય છે. શિયાળુ સત્ર, ચોમાસુ સત્ર અને બજેટ સત્ર, આવા 3 સત્ર છે. તો એ 3 સત્રનો વચ્ચેનો સમયગાળો જે છે એ 6 માસથી વધારે ન હોવો જોઈએ. અને લોકસભાનું વિસર્જન, એટલે કે લોકસભા જે છે એ ધારો કે કોઈ સરકાર જે છે એ સરકાર પોતે કાર્ય કરવા નથી માંગતી, અથવા તો તેને એવો ભય લાગે છે કે અમારી સરકાર જે છે એ તૂટી ભાંગશે, તો વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ શું કરશે, આ સરકાર છે, આ લોકસભા છે, એનું વિસર્જન કરી નાખશે. એટલે શું થશે, થોડાક સમયમાં પાછી ચૂંટણી થશે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે અને મતદાન પણ કરી શકશે. એ તો સામાન્ય વસ્તુ છે કે તે પોતે ભાગે લઈ શકે અને મતદાન કરી શકે, પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહ, એટલે કે લોકસભાનું જે છે એ નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે અને સંબોધન પણ કરી શકે, પણ તે મતદાન કરી શકતો નથી. અહીંયા કીધું છે પરંતુ તે ગૃહના સભ્ય હોય તે જ ગૃહમાં, એટલે કે બંને ગૃહમાં નહીં. તે ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ એક મંત્રી છે, ધારો કે પ્રકાશ જાવડેકર છે, એ પોતે મંત્રી છે, તો એ લોકસભાના મંત્રી હોય તો તે રાજ્યસભાની કોઈ બેઠક હોય એમાં પોતે ભાગ લઈ શકે. કારણ કે તમને એક વસ્તુ આમાં સમજાવું ને, તો મંત્રી જે છે ને એને અલગ અલગ વસ્તુના જવાબ આપવાના હોય. તો અહીંયા આપણે એમ કહીએ કે ધારો કે કોઈ મંત્રી જે છે એ મંત્રીએ કાર્ય કરેલું છે અને રાજ્યસભામાં કોઈ પ્રશ્ન થતો હોય, તો આ મંત્રીએ એ રાજ્યસભામાં જવાનું અને જે પ્રશ્ન હોય છે એ પ્રશ્નનો જવાબ આપવાનો હોય. તો આપણે એમ કહી શકીએ કે તેને રાજ્યસભા તો જવું પડે, એટલે બીજા ગૃહમાં તે પોતે જઈ શકે છે, પણ તે ત્યાં મતદાન કરી શકતો નથી. એટલે લોકસભાનો સભ્ય હોય તો લોકસભામાં જ એને મતદાન કરવાનું, રાજ્યસભાનો વ્યક્તિ હોય તો તેને રાજ્યસભામાં જ મતદાન કરવાનું. પછી લોકસભામાં ગુજરાતની કેટલી બેઠક છે, 26 બેઠક છે. લોકસભાની મુદત આપણે કીધું કે 5 વર્ષની હોય છે, જો કે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી શકે છે. રાષ્ટ્રીય કટોકટી, આપણે અગાઉ ચર્ચા કરી કે રાષ્ટ્રીય કટોકટી થાય ત્યારે આ લોકસભાની મુદત જે છે એ 1 વર્ષ સુધી લંબાવી શકાય છે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી, કારણ કે આપણે અગાઉ ચર્ચા કરી કે રાષ્ટ્રપતિ ક્યારે વિસર્જન કરશે, વડાપ્રધાન પોતે સલાહ આપશે તો જ વિસર્જન કરશે, તો પછી એને અદાલતમાં કોઈ પડકારવાની જરૂર પડતી નથી. અહીંયા એક અલગ શબ્દની વાત કરીએ તો કોરમ શબ્દ તમે જો ક્યાંક સાંભળો તો કોરમ એટલે શું, તો કે ગૃહની કાર્ય સાધક સંખ્યા. ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા માટે, હું એમ કહું કે ભાઈ લોકસભામાં 545 સભ્યો છે, તો 545 માંથી ખાલી 20 સભ્યો હાજર થાય તો કંઈ એ કોઈ કાનૂન ઘડી શકે અથવા તો એ કોઈ ચુકાદો આપી શકે. તો 20 સભ્યો સાવ હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે ત્યારે કોઈ પણ કાયદો અથવા તો કોઈ નીતિ ઘડવામાં આવતી નથી. તો એના માટે ન્યૂનતમ સંખ્યા જે છે એ તો ફરજિયાત હાજર હોવી જ જોઈએ, તો જ ગૃહનું કામકાજ જે છે એ ચાલુ રહે છે. તો ગૃહનું કામકાજ હાથ ધરવા અથવા તો ચાલુ રાખવા ગૃહના સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા, કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા, તો લોકસભાના કુલ સભ્યો કેટલા છે, 545 છે, એમાંથી 1/10 એટલા સભ્યો જો હાજર હોય તો એની કોરમ પૂરી થયેલી ગણાય. એટલે શું, તો કે તો આ ગૃહની કાર્યવાહી જે છે એ ચાલુ રહેશે, બાકી તેની કાર્યવાહી જે છે એ દિવસ માટે સ્થગિત થઈ જાય. તો જ્યારે રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભાની જો કોરમની વાત કરીએ તો કેટલા આવશે, તો કે રાજ્યસભામાં 250 સભ્યો હોય. અહીંયા જો કે આપણે આગળ ચર્ચા કરવાની જ છે, એમાંથી 1/10 એટલે કે 25 સભ્યો સંખ્યા જો હાજર હોય
તો જ રાજ્યસભાની કાર્યવાહી ચાલુ થાય છે, અથવા તો એ દિવસ જે છે એ દિવસ કાર્ય કરી શકાય, બાકી એ દિવસ સ્થગિત કરવો પડે. અહીંયા વાત કરેલી છે. ત્યારબાદ રાજ્યસભા. તો રાજ્યસભા આપણે કીધું એ પ્રમાણે સંસદનું ઉપલું ગૃહ છે. તેનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું. રાજ્યસભા આપણે અગાઉ ચર્ચા કરી કે વિધાનસભાના, જે ગુજરાત હોય તો ગુજરાતની વિધાનસભાના વ્યક્તિઓ દ્વારા આ રાજ્યસભાના સભ્યો છે એની ચૂંટણી થઈ અને મતદાન દ્વારા આ સભ્યો મોકલવામાં આવતા હોય. રાજ્યસભામાં 250 થી વધે નહીં તેટલા સભ્યોની જોગવાઈ છે, જેમાં પરોક્ષ રીતે તે રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સમપ્રમાણ પ્રતિનિધિત્વની પદ્ધતિથી ચૂંટવામાં આવે છે. અહીં આપણને કીધું છે કે વિધાનસભા જે છે એ વિધાનસભામાં ધારો કે ગુજરાતની વિધાનસભા જે છે એમાં 100 સભ્યો છે. 100 સભ્યો ભાજપના છે, બાકીના 82 સભ્યો, બીજા આપણે અપક્ષ ન ગણીએ તો 82 સભ્ય જે છે એ ધારો કે કોંગ્રેસના છે, તો એમાંથી જ મતદાન થશે. આ બધા વ્યક્તિઓ જે છે એ પરોક્ષ રીતે, પ્રત્યક્ષ તો ન કહી શકે કારણ કે લોકો ભાગ લેતા નથી, પરોક્ષ રીતે આ વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાઈ અને કોઈ સભ્ય જે છે એ પોતે રાજ્યસભામાં જાય છે. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 238. તો 12 સભ્યો જે છે એની કેમાંથી સમાવેશ કરવામાં આવે છે? તો સાહિત્ય, વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ, રમતગમત તેમજ સમાજ સેવા કરતા વ્યક્તિઓ જે છે, આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જે છે એમાંથી 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. અને આ નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. કોઈ એક વ્યક્તિ એક સાથે 2 ગૃહના સભ્ય કોઈ દિવસ રહી શકે નહીં. જો એવું હોય કે લોકસભામાંથી કોઈ વ્યક્તિને રાજ્યસભામાં જવું હોય, અથવા તો રાજ્યસભામાંથી કોઈ વ્યક્તિ લોકસભામાં ચૂંટાઈ આવે, તો તેને રાજ્યસભામાંથી પોતે રાજીનામું આપી દેશે અને લોકસભાના સભ્ય બની જશે. લાયકાતની જો વાત કરીએ તો રાજ્યસભાના સભ્ય થવા માટે લાયકાત જે છે એ કેટલા વર્ષની? 30 વર્ષની હોવી જોઈએ. પાછું ભારતનો નાગરિક હોવો જોઈએ, નાદાર ન હોવો જોઈએ, માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ અને કોઈ પણ ગુનાસાર થઈ સંકળાયેલો પણ ન હોવો જોઈએ. સરકારી સંસ્થાઓમાં પોતે સવેતન એટલે કે સરકારી નોકરી ન કરતો હોય કાં તો નફાકારક કોઈ પણ હોદ્દો ન ધરાવતો હોય એવા વ્યક્તિ જે છે એ રાજ્યસભાના સભ્ય બની શકે. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. પછી આપણે અગાઉ એક વખત ચર્ચા કરી દીધી છે કે રાજ્યસભા કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. તેનું વિસર્જન જેમ લોકસભાનું વિસર્જન થાય તેમ રાજ્યસભાનું વિસર્જન થતું નથી. અને રાજ્યસભાનો 1/3 સભ્ય દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. અહીંયા હું તમને એમ કહું કે ધારો કે આપણે રાજ્યસભા જે છે એ રાજ્યસભાની સીટ જે છે એને આપણે 3 ભાગમાં વિભાજિત કરી દઈએ. 50 સભ્ય, 50 સભ્ય અને 50 સભ્ય. હું તમને એમ કહું કે ધારો કે આવી રીતના આપણે 250 ની આપણે 150 સભ્યની ખાલી વાત કરીએ, તો આમાં કાર્ય કેવી રીતના થાય? હું એમ કહું કે આ વ્યક્તિ છે એ ધારો કે નિમણૂક થઈને આવેલો છે, રાજ્યસભામાં પોતે નિમણૂક થઈને આવેલો છે, આનો કાર્યકાળ જે છે એ શરૂઆત થઈ જાય છે, તો 2 વર્ષ પછી શું થશે? એવી રીતે આના 2 વર્ષ પછી શું થશે અને આના 2 વર્ષ પછી શું? આપણે આખું કેવી રીતના નિવૃત્ત થાય છે ને કેવી રીતના નિમણૂક થાય છે ને એના વિશેની ચર્ચા કરીએ છીએ. તો આ વ્યક્તિ જે છે એ પોતે કેટલા વર્ષ સુધી પોતે રાજ્યસભામાં રહેશે? તો કે 6 વર્ષ સુધી રાજ્યસભામાં રહેશે. પછી આ 50-50 વ્યક્તિ જે છે એ પછી રાજ્યસભાના સભ્ય રહેતા નથી. એવું બની શકે કે પાછા ચૂંટાઈને આવી શકે, પણ પોતે 6 વર્ષ પછી તે રાજ્યસભાના સભ્ય રહેશે નહીં. તો આ 50 વ્યક્તિ જે છે એ ફરી પાછા એની ચૂંટણી થઈ અને નવા સભ્યો આવશે. 2 વર્ષ પછી શું થશે? ફરી આ 50 સભ્યો જે છે એ પોતે નીકળી જશે ને બીજા 50 સભ્યો આવશે. પાછા 2 વર્ષ પછી આ 50 સભ્યો જે છે એ નીકળી જશે. બધાનો કાર્યકાળ 6 વર્ષનો જ છે, પણ નિમણૂક જે છે એ 50-50 ની દર 2-2 વર્ષે થયેલી છે. ફરી પાછી આ સાયકલ ચાલશે.
એટલે ફરી પાછું આ જ્યારે નિવૃત્ત થાય ત્યારે એના 2 વર્ષ પછી આના 6 વર્ષ પૂરા થઈ ગયા હોય. એટલે આવી રીતે દરેકના 6 વર્ષ પૂરા થતા જાય એમ આપણે એમ કહી શકીએ કે સભ્ય જે છે એ સભ્ય નિવૃત્ત થતા જાય. તો આવી રીતે રાજ્યસભાની ચૂંટણી જે છે એ પરોક્ષ રીતે થાય છે. એમાં લોકો ભાગીદારી લેતા નથી અને એના સભ્યો જે છે એને 6 વર્ષ સુધી કાર્ય કરવાનું હોય. હવે આ સભ્ય કોઈ નીકળશે તો એની જગ્યાએ બીજો સભ્ય આવશે, પણ કોઈ દિવસ રાજ્યસભા જે છે એનું વિસર્જન નહીં થાય અને આ વિસર્જન જે છે એ વિસર્જન ખાલી લોકસભાનું જ થશે. સંસદમાં બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે. જેમ કે અંદાજપત્ર, આપણે બજેટ સત્ર કીધું એ, પછી ચોમાસુ સત્ર, મોન્સૂન સત્ર કહેવાય છે, અને વિન્ટર એટલે કે શિયાળુ સત્ર. આવી રીતના આપણે મુખ્ય જોવા જઈએ તો આવી રીતના 3 સત્રો જે છે એ 3 સત્રો મળે છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ પોતે હોદ્દાની રૂએ સભાપતિ એટલે કે આપણે લોકસભામાં કેમ અધ્યક્ષ કીધું એવી રીતે રાજ્યસભા છે તો રાજ્યસભામાં શું હોય? સભાપતિ હોય. ત્યારે ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. રાજ્યસભાના પ્રથમ ચેરમેનની જો વાત કરીએ તો એ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. જોકે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. તો ઉપરાષ્ટ્રપતિ હોય તો તે હોદ્દાની રૂએ શું બની જશે? રાજ્યસભાના સભાપતિ બની જશે.